ભરૂચ તાલુકાના કડોદ ખાતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ 2 યાંત્રિક નાવડી, 2 એક્સ્કેવેટર મશીન તેમજ 5 ડમ્પરો મળી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ભરૂચ તાલુકાના કડોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન 2 યાંત્રિક નાવડીઓ, 2 એક્સ્કેવેટર મશીન દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તેમજ વાહન ટ્રક નંબર 1 GJ16 AV 2611 તેમજ GJ16 AW 0664 તેમજ GJ16 AV 8496 તેમજ GJ16 AW 0744 તથા GJ16 AW 8994 માં સાદી રેતી ખનિજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે। વધુમાં તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા ઉપરની સાદી રેતી ખનિજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।